હાલ દ્વારકાથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। યાત્રાધામ બેટ દ્વારકાને ઓખા સાથે જોડતા સુદર્શન સેતુ પર આગ લાગવાની ઘટના સામે આવી છે। સેતુની સાઈડમાં લગાવવામાં આવેલા સોલાર પેનલના કેબલમાં અચાનક આગ લાગતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગના ભડકા અને કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડતા જોવા મળ્યા હતા। આ ઘટનાના વિડીયો અને દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા યાત્રાળુઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી અને ઘટનાની જાણ થતાં ઓખા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સુદર્શન સેતુ પર પહોંચી હતી। ફાયર વિભાગના જવાનોએ કામગીરી હાથ ધરી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સમયસર કાર્યવાહી થતાં હવે આગ વધુ ફેલાતી અટકાવવામાં આવી હતી। આ ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ રહી કે સોલાર કેબલમાં આગ લાગ્યા બાદ પણ સેતુ પરથી વાહનોની અવરજવર ચાલુ રહી હતી। આગ અને ધુમાડાની સ્થિતિ વચ્ચે લોકોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં તે અંગે હવે સવાલો ઉઠી રહ્યા છે। જો કે હવે આગ વધુ ફેલાય હોત તો મોટી દુર્ઘટનાની શક્યતા સર્જાઈ શકતી હતી। હાલ સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આવી સ્થિતિમાં વીજળી સંબંધિત સાધનો અને ટેકનિકલ સુવિધાઓમાં આગ લાગવાની ઘટના ગંભીર માનવામાં આવે છે। સ્થાનિકો અને યાત્રાળુઓનું કહેવું છે કે સુદર્શન સેતુ જેવા મહત્વના માર્ગ પર ઇલેક્ટ્રિકલ સિસ્ટમ અને સુરક્ષા વ્યવસ્થાની નિયમિત તપાસ થવી જરૂરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।